વિવેક પોતાના દોસ્ત ભાસ્કરને મળવા આવે છે. ભાસ્કર ચાર્ટ્સને બહુ ધ્યાનથી વાંચે છે, પરંતુ આજે એટલે કે 28 ફેબ્રુઆરીએ બજાર બંધ થયા બાદ તે પોતાનું માથું પકડીને બેઠો છે. अरे भास्कर भाई क्या हो गया, क्यों इतने परेशान हो? अरे शेयर बाजार देख रहे हो यार, कितना डाउन हो गया है. अरे शेयर बाजार ये तो 8 दिन से लगातार टूट रहा है. आज कौन सा पहाड़ टूट गया? आज जो है बाजार 200 डीमे से नीचे चला गया है. 200 डीएमए मतलब? डीमे नहीं जानते? डीमे का मतलब होता है डेली मूविंग एवरेज, और 200 डीएमए जो बाजार के पिछले 200 दिन की कीमत का एवरेज होता है, मतलब ये लॉन्ग टर्म का एवरेज होता है. तो 200 डीएमए से नीचे जाने का मतलब ये है कि अब बाजार आगे और मंदी आएगी, बड़ी मंदी आएगी बाजार में. सही कह रहे हैं. મૂવિંગ એવરેજ શેર બજારમાં મોમેન્ટમ દર્શાવવા અને ટ્રેડર્સ કન્ફર્મ કરવાની એક સારી રીત છે. મૂવિંગ એવરેજ સિમ્પલ ટેકનિકલ એનાલિસિસ ટૂલ હોય છે, જેનાથી અપડેટેડ એવરેજ પ્રાઇસ મળે છે અને તે કિંમતોના આંકડાને સરળ બનાવી દે છે. મૂવિંગ એવરેજ 5 દિવસ, 10 દિવસ, 50 દિવસ, 100 દિવસ, 200 દિવસ કે એક સપ્તાહ જેવા કોઈ પણ ફિક્સ્ડ ટાઈમ ફ્રેમ માટે હોય છે. વિવેકને મૂવિંગ એવરેજ અંગે ખબર પડી ગઈ હતી, પરંતુ તે કોના માટે કેવી રીતે ફાયદાકારક હોઈ શકે તેને લઈને ઘણી મૂંઝવણ હતી. હકીકતમાં મૂવિંગ એવરેજને સમજવાથી તમને ટ્રેન્ડ સમજવામાં અને રોકાણ કરવામાં ઘણી મદદ મળી શકે છે. તેને કોઈ પણ ટાઈમ ફ્રેમ માટે સેટ કરી શકાય છે, એટલે તે લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ અને શોર્ટ ટર્મ ટ્રેડર્સ બંને માટે ફાયદાકારક હોય છે. મૂવિંગ એવરેજની દિશા એટલે કે ડિરેક્શન જોઈને એક બેઝિક આઈડિયા મળે છે કે ભાવ કઈ દિશામાં જશે. મૂવિંગ એવરેજનો સૌથી સામાન્ય ઉપયોગ કોઈ શેર કે ઇન્ડેક્સના ટ્રેન્ડને ઓળખવા માટે થાય છે. આ ઉપરાંત તેનાથી સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલની પણ ખબર પડે છે. મૂવિંગ એવરેજને લેગિંગ ઇન્ડિકેટર કહેવાય છે, કારણ કે તે એવી ઇવેન્ટ્સ પર રિએક્ટ કરે છે જે પહેલેથી જ થઈ ચૂકી છે. મૂવિંગ એવરેજ આમ તો અનેક પ્રકારની હોય છે, પરંતુ તેમાં સૌથી મુખ્ય છે સિમ્પલ મૂવિંગ એવરેજ એટલે કે SMA. ઉદાહરણ તરીકે 10 દિવસની સિમ્પલ મૂવિંગ એવરેજને કેલ્ક્યુલેટ કરવા માટે છેલ્લા 10 દિવસના ટ્રેડિંગ સેશનના ડેઇલી ક્લોઝિંગ પ્રાઇસનો સરવાળો કરો અને જે સરવાળો આવે તેને 10થી એટલે કે નંબર ઓફ ડેઝ સાથે ભાગાકાર કરો, અને આ રીતે તેમને જે તે 10 દિવસની એક મૂવિંગ એવરેજ મળી જાય છે. બીજી તરફ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની ગણતરી થોડીક મુશ્કેલ હોય છે. તેમાં હાલના દિવસોની ક્લોઝિંગ પ્રાઇસની સાથે સાથે આ પ્રાઇસીસને થોડુંક વેઇટેજ પણ આપવામાં આવે છે. એટલે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની ગણતરીનું કામ સોફ્ટવેર અને ટ્રેડિંગ પ્લેટફॉर्म पर જ થાય છે. यार भास्कर, ये तो पता चल गया कि मूविंग एवरेज से ट्रेंड का पता चलता है, और ये दो तरह के होते हैं, एक SMA और एक EMA. लेकिन इन दोनों में से मेरे लिए क्या बेहतर है, ये मुझे कैसे पता चलेगा? देखो, दोनों जो इंडिकेटर्स है या फिर मूविंग एवरेजेस है, उनका जो रोल होता है वो अलग अलग रोल होता है. मार्केट में कुछ समय में जो ये में होते हैं वो काफ़ी अच्छी तरीके से रिटर्न्स देते हैं, और ऐसे में जो होते हैं वो कुछ ऐसा पीरियड होता है वहाँ पे आपको ज़्यादा अच्छा बेहतर रिटर्न्स देखने को मिल सकता है. तो ये में जो होता है वो क्या कैलकुलेट करता है वो पहले हम लोग समझ लेते हैं. ये में जो होता है वो लेटेस्ट जो वैल्यू होता है उसको ज़्यादा इम्पोर्टेंट देता है, और ऐसे में क्या करता है जनरली, देखो 10, 20, 30 ऐसे अगर हम लोग 3 दिन का एवरेज निकालेंगे तो उनका टोटल करके डिवाइड बाय 3 करेगा. लेकिन EMA में क्या होता है, अगर एवरेज अगर हम लोग पकड़ते हैं 10, 20 और 30, तो वो 30 को ज़्यादा वेटेज देगा, मतलब जो लेटेस्ट वैल्यू होगी उसको ज़्यादा वेटेज देगा. इस कारण से क्या होगा, वो जो सिग्नल आपको मिलेगा चार्ट के ऊपर वो जल्दी मिलेगा. SMA में क्या होता है, थोड़ा सा सिग्नल डिले होता है. હવે મૂવિંગ એવરેજને લઈને વિવેકનો રસ વધી રહ્યો છે. હવે તેના મનમાં એ સવાલ ઊભો થયો કે આ મૂવિંગ એવરેજીસનો યુઝ કેવી રીતે કરી શકાય. જ્યારે કોઈ એસેટ કે સિક્યોરિટીની કિંમત મૂવિંગ એવરેજથી વધુ કે ઓછી થઈ જાય છે તો તે ટેકનિકલ ટ્રેડર્સ માટે ટ્રેડિંગનો સંકેત હોય છે. આ જ કારણ છે કે તેનો સૌથી કોમન ઉપયોગ માર્કેટનું ડાયરેક્શન, સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ સમજવામાં થાય છે. મૂવિંગ એવરેજને સમજવાની સૌથી પોપ્યુલર રીત છે તેની શેર કે ઇન્ડેક્સની પ્રાઇસ સાથે તુલના. જ્યારે કોઈ સિક્યોરિટીની પ્રાઇસ તેની મૂવિંગ એવરેજથી ઉપર જતી રહે છે તો તેને બાય એટલે કે ખરીદીનો સંકેત માનવામાં આવે છે. આ જ રીતે જ્યારે કોઈ સિક્યોરિટીની કિંમત મૂવિંગ એવરેજથી નીચે જતી રહે છે તો તેને સેલ એટલે વેચવાનો સંકેત માનવામાં આવે છે. ઘણા ટ્રેડર્સ આ આધારે જ કોઈ શેરમાં એન્ટ્રી કે એક્ઝિટની રણનીતિ બનાવે છે, પરંતુ સમજવા લાયક વાત તો એ છે કે મૂવિંગ એવરેજ ટ્રેન્ડ
રિવર્સલ કે ટ્રેન્ડમાં ફેરફાર અંગે કેવી રીતે સંકેત આપશે? देखो जनरली कहा जाता है, बहुत सारे ट्रेडर्स यूज करते हैं इंडिकेटर्स को ट्रेंड रिवर्सल के लिए, लेकिन मेरा एक इसमें एक कहना है कि आप सिर्फ और सिर्फ मूविंग एवरेजेस को देख के ट्रेंड में बदलाव हो रहा है वो चीज़ें ना देखें। क्योंकि मैं हमेशा एक चीज़ कहता हूँ कि किसी एक टूल के ऊपर अगर आप निर्भर रहोगे तो आपके लिए क्या हो सकता है, प्रॉब्लम आ सकता है। अगर आप मूविंग एवरेजेस के साथ सपोर्ट, रेजिस्टेंस, चार्ट पैटर्न और 2-3 साइकोलॉजी, ये चीज़ें अगर आप मिलाते हो तो शायद ये आप अच्छा रिटर्न्स मिल सकते हैं। मूविंग एवरेजेस को एक कंफर्मेशन की तरह लेना चाहिए, एग्जैक्टली पूरा का पूरा 100% इसके ऊपर रिलाय नहीं होना है। બે પ્રકારની મૂવિંગ એવરેજ ક્રોસઓવર ઘણી ફેમસ છે। એક છે ગોલ્ડન ક્રોસઓવર અને બીજી ડેથ ક્રોસઓવર। પહેલા ગોલ્ડન ક્રોસઓવર અંગે સમજી લઈએ। જ્યારે 50 દિવસની મૂવિંગ એવરેજ કોઈ 200 દિવસની મૂવિંગને નીચેથી ઉપર તરફ અને કટ કરે છે, એટલે કે ઇન્ટરસેપ્ટ કરે છે, તો તેને એનાલિસ્ટ અને ટ્રેડર્સ એક મોટા તેજીના સંકેત તરીકે જુએ છે। એક્સપર્ટ્સ કે ટેકનિકલ જાણકાર આ પેટર્નને ગોલ્ડન ક્રોસઓવર કહે છે। હવે વાત કરીએ ડેથ ક્રોસઓવરની। જ્યારે 50 દિવસની મૂવિંગ એવરેજને 200 દિવસ એટલે કે મેજર લાંબા ગાળાની મૂવિંગ એવરેજને ઉપરથી નીચે તરફ કટ કરે છે કે નીચે જતી રહે છે, તો તેને ડેથ ક્રોસઓવર કહે છે। આ એક મોટી મંદી કે ઘટાડાના સંકેત તરીકે જોવામાં આવે છે। यार भास्कर, अब अच्छी अच्छी बातें मुझे सारी समझ में आ गई, लेकिन ये मूविंग एवरेज की कोई कमियां या इसकी कोई लिमिटेशन भी हैं? जी डेफिनेटली, अगर हम लोग देखेंगे तो मूविंग एवरेजेस होते हैं उसमें लिमिटेशन काफ़ी होती है, क्योंकि वो थोड़ा सा लैगिंग इंडिकेटर की तरह हम लोग देखेंगे। कुछ जो एवरेजेस होते हैं वो अर्ली सिग्नल्स देते हैं, लेकिन बहुत सारे चार्ट्स के ऊपर जब हम लोग एवरेजेस प्लॉट करते हैं तो हमें ये चीज़ देखने को मिला कि प्राइस पहले आपको इंडिकेट करेगा, बाद में जाके ये एवरेजेस, मतलब बहुत मोमेंटम मिस हो जाता है और रिस्क रिवॉर्ड जो होता है वो फेवर में नहीं होता है। तो मेरे हिसाब से थोड़ा सा इसमें खामियां है। देखो नए ट्रेडर को इनको एक सपोर्ट की तरह यूज़ करना चाहिए, ज़्यादा इसके ऊपर रिलाय नहीं करना चाहिए। तो इंडिकेटर्स अगर आप जो भी कुछ यूज़ करे हो, एवरेजेस या फिर जो भी कुछ लीडिंग इंडिकेटर यूज़ करे हो, तो आपको एक चीज़ का ध्यान रखना पड़ेगा कि प्राइस को पहले प्रेफर करना पड़ेगा, बाद में आप जाके एवरेजेस या फिर इंडिकेटर्स देख सकते हैं। હવે તમે સમજી ગયા હશો કે મૂવિંગ એવરેજ શું હોય છે, તેના શું ફાયદા છે, કેવી રીતે ઉપયોગ થાય છે અને કેમ ભાસ્કર બજાર બંધ થયા બાદ પોતાનું માથું પકડીને બેઠો હતો। તો કુલ મળીને જો તમે પણ ટેકનિકલ ટ્રેડર છો અને શેર બજારમાંથી કમાણી કરવા માંગો છો, તો તમારે એ વાતનું ધ્યાન ખાસ રાખવું જોઈએ કે કોઈ પણ શેરમાં ટ્રેડિંગ કે રોકાણ કરતા પહેલા તમારે મૂવિંગ એવરેજ અંગે જરૂરથી સમજી લેવું જોઈએ। આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મની9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, સાથે જ રેડ આઇકન બટન દબાવજો। એટલું જ નહીં, મની9 ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે।